નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 9 અને વિષય કોમ્પ્યુટરના પાઠ નંબર 9 શબ્દ પ્રક્રિયકનો પરિચયનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। શબ્દ પ્રક્રિયકનો પરિચય, તો તમારા મતે શબ્દ પ્રક્રિયા એટલે શું? શબ્દ પ્રક્રિયા એટલે શબ્દ પ્રક્રિયકમાં સહાયક સોફ્ટવેર ના ઉપયોગ દ્વારા દસ્તાવેજ તૈયાર કરવાની જે કામગીરી છે તેમને આપણે મિત્રો શબ્દ પ્રક્રિયા કહીશું। ઓફિસ સ્યુટના વિવિધ ભાગ કયા કયા છે? તો ઓફિસ સ્યુટ એ શબ્દ પ્રક્રિયા, ડેટાબેઝ સંચાલન, રજૂઆત, વિસ્તારપત્રક તૈયાર કરવા તેમજ આવા અન્ય ઉપયોગો માટે જરૂરી એવા સંબંધિત પ્રોગ્રામોનો સમૂહ છે। ઓપન ઓફિસના ઉપયોગી સોફ્ટવેરમાં શબ્દ પ્રક્રિયા માટે રાઇટર, વિસ્તારપત્રક બનાવવા માટે કેલ્સી, રજૂઆત કરવા માટે ઇમ્પ્રેસ અને ડેટાબેઝ તૈયાર કરવા માટે બેઝ, આકૃતિઓ દોરવા માટે ડ્રો વગેરે હોય છે। ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટિંગ મશીનનો ઓછામાં ઓછો એક ફાયદો અને એક ગેરફાયદો તમારે અહીં જણાવવાનો છે। તો ઈસવીસન 1974માં ઝેરોક્સ કંપની દ્વારા ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર નામનું નવું ટાઈપરાઇટિંગ મશીન રજૂ કરવામાં આવ્યું। આ મશીનના લખાણ એકવાર ટાઈપ કર્યા બાદ લખાણમાં સુધારો કરી શકાતા હતા અને નાના ફેરફાર સાથે એક કરતાં વધારે નકલો પણ છાપી શકાતી હતી। અને તેનો ગેરફાયદો એ હતો કે તેની સ્ક્રીન ખૂબ જ નાનો હતો, જેના કારણે સ્ક્રીન ઉપર એક સાથે ફક્ત એકાદ બે લાઈન જ જોઈ શકાતી હતી। શબ્દ પ્રક્રિયકની જરૂરિયાત કેમ પડે છે? તો ધંધાકીય જગત, ઘરેલું કામકાજ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે એટલે કે શાળા કોલેજોની અંદર શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરના નીચે મુજબના અનેકવિધ ઉપયોગો છે। મોટાભાગની કચેરીઓમાં પત્રો, અહેવાલો, નોંધો, સર્વેઓ તેમજ કાયદાકીય દસ્તાવેજો અને સંદર્ભ સાહિત્ય જેવા જુદી જુદી જાતના દસ્તાવેજો તૈયાર કરવા માટે વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેરનો બહોળો પ્રમાણમાં ઉપયોગ થાય છે। તમામ ધંધાકીય એકમો પોતાના એક આગવી ઢબ રાખતા હોય છે। ધંધાકીય એકમો ઉપરાંત ઘરેલું કામકાજ માટે કે પત્રલેખન માટે કે શબ્દ પ્રક્રિયકનો ઉપયોગી છે। વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ, રિપોર્ટ અને સ્વાધ્યાય તૈયાર કરવા તેમજ પત્રો લખવા, સૌ પરિચય એટલે કે રિઝ્યુમ તૈયાર કરવા તેમજ કાર્ડ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરે છે। લેખકો લેખ અને પુસ્તકો માટેની હસ્તપ્રતો તૈયાર કરવા માટે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે। સંશોધકો પોતાના સંશોધન, નિબંધ તૈયાર કરવા, શિક્ષકો પ્રશ્નપત્રો, અભ્યાસ સામગ્રી અને અધ્યયન નોંધ તૈયાર કરવા માટે શબ્દ પ્રક્રિયક સોફ્ટવેરનો ઉપયોગ કરે છે। વિવિધ પ્રકારના દસ્તાવેજો બનાવવા એ લોકોના મૂળભૂત જરૂરિયાત હોય, કોમ્પ્યુટરમાં શબ્દ પ્રક્રિયકનો ઉપયોગ સર્વસામાન્ય બની ગયો છે। મિત્રો, રાઇટરના ઉપલબ્ધ તમામ મેનુના જે વિકલ્પ છે તમારે જણાવવાના છે। તો રાઇટરના ટાઇટલ બારની તરત નીચેની લાઇનને મેનુ બાર કહે છે। ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટેબલ, ટૂલ્સ, વિન્ડો, હેલ્પ જેવા વિવિધ મેનુ ધરાવે છે, જેમાંથી કોઈ પણ મેનુ પસંદ કરતાં તરત જ નીચે તે મેનુનું ડ્રોપ ડાઉન મેનુ દર્શાવે છે। ફાઇલ મેનુ આખા દસ્તાવેજને અસર કરે છે તેવા વિકલ્પો જેવા કે ન્યૂ, ઓપન, સેવ, સેવ એજ, પ્રિન્ટ વગેરે ધરાવે છે। એડિટ મેનુ દસ્તાવેજમાં જરૂરી સુધારા વધારા કરવા માટેના વિકલ્પો જેવા કે કટ, કોપી, પેસ્ટ, અન્ડો, રીડો, ફાઇડ અને રીપ્લેસ વગેરે ધરાવે છે। વ્યૂ દસ્તાવેજની વાત કરવામાં આવે તો મિત્રો વ્યૂ મેનુની અંદર પ્રિન્ટ લેઆઉટ છે, વેબ લેઆઉટ છે, ફૂલ સ્ક્રીન, રૂલર વગેરે ધરાવે છે। દસ્તાવેજમાં કોઈપણ પ્રકારની વસ્તુ જેવી કે ચિત્ર, ધ્વનિ, આકૃતિ, પૂર્વટીપ એટલે કે હેડર, પાર્ટ ટીપ એટલે કે ફૂડર જેવા ઉમેરવા માટેના કમાન્ડ ઇન્સર્ટ મેનુમાં આવેલા હોય છે। ફોર્મેટ મેનુની વાત કરીએ તો દેખાવને બદલવા માટેના જરૂરી કમાન્ડ બુલેટ્સ એન્ડ નંબરિંગ, સ્ટાઇલ એન્ડ ફોર્મેટિંગ, ચેન્જ કેસ વગેરે ધરાવે છે। કોસ્ટ કટેબલનું સર્જન, તેમાં સુધારા વધારા, ઊભી હરોળ અને આડી હરોળના કદની ગોઠવણી તેમજ કોષ્ટક સંબંધિત તમામ કામગીરી માટેનો કમાન્ડ ટેબલ મેનુમાં આપવામાં આવેલા હોય છે। શબ્દોની જોડણી અને વ્યાકરણ ચકાસવા, ભાષા બદલવા, લીટીઓના ક્રમ, સંખ્યાની ગણતરી વગેરેના કમાન્ડ ટૂલ્સ મેનુમાં ઉપલબ્ધ હોય છે। જ્યારે એક કરતાં વધારે દસ્તાવેજ ખોલવામાં આવ્યા હોય ત્યારે વિન્ડોઝ મેનુ મદદરૂપ થાય છે। એક દસ્તાવેજમાંથી બીજા દસ્તાવેજમાં અદલબદલ થવા તેમજ બધા જ દસ્તાવેજોની સ્ક્રીન એકસાથે દર્શાવવા આ મેનુ જે છે તે મિત્રો આપણને શક્ય બને છે। રાઇટર સંબંધી અને રાઇટરના કોઈપણ મેનુનો કોઈપણ વિકલ્પ સંબંધિત જાણકારી મેળવવા માટે હેલ્પ મેનુ જે છે તેની અંદર જઈ અને તમે હેલ્પ લઈ શકો છો। ત્યાર પછી વાત કરીશું લખાણના પસંદ કરેલા ભાગને દસ્તાવેજથી શરૂઆતમાં લઈ જવા માટેની વિધિ। તો રાઇટર મિત્રો દસ્તાવેજમાં પસંદ કરેલા ભાગ ઉપર માઉસની રાઇટ ક્લિક કરી જે કોન્ટેક્સ્ટ મેનુમાંથી મળતી વિકલ્પમાંથી કટ વિકલ્પ તમારે પસંદ કરવાનો છે। માઉસ પોઇન્ટરની દસ્તાવેજની શરૂઆતમાં લઈ જઈ ક્લિક કરો અથવા તો કર્સરને દસ્તાવેજની શરૂઆતમાં લઈ જાઓ। માઉસ ઉપર રાઇટ ક્લિક કરવાથી મળતા
કોન્સેપ્ટ મેનુમાંથી પેસ્ટ વિકલ્પ પસંદ કરો. પસંદ કરેલા ભાગનો દસ્તાવેજની શરૂઆતમાં સ્થળાંતર જે છે તે મૂવેબલ થઈ જશે. શું તમે રાઇટરમાં બનાવેલી ફાઇલને માઇક્રોસોફ્ટ વર્ડ માટેના દસ્તાવેજ ફાઇલ તરીકે સાચવી શકો છો? હા, તો કેવી રીતે? તો રાઇટરમાં બનાવેલી ફાઇલને માઇક્રોસોફ્ટ વર્ડ માટેની દસ્તાવેજ ફાઇલ તરીકે સાચવી શકાય છે. રાઇટરની અંદર બનાવેલા દસ્તાવેજને MS વર્ડ સ્વરૂપે સાચવવા ફાઇલ સેવ એજ પસંદ કરો. મળતા ડાયલોગ બોક્સની અંદર ફાઇલ ટાઈપ ડ્રોપ ડાઉન મેનુ છે તેમાંથી ફાઇલ સ્વરૂપ પસંદ કરો. અહીં આપણે MS વર્ડ સ્વરૂપે સંગ્રહ કરવી છે તો તે નીચે મુજબ સ્વરૂપ પસંદ કરીશું અને સેવ બટન ઉપર ક્લિક કરો. MS વર્ડ સ્વરૂપે ફાઇલ સાચવો તે પહેલાં ઓપન ઓફિસના નિર્ધારિત ODT સ્વરૂપે ફાઇલ સાચવવી મિત્રો જરૂરી હોય છે. છેલ્લે આપેલ સેવ આદેશ પછી કરેલ ફેરફાર માત્ર MS વર્ડની ફાઇલમાં જ સચવાશે. રાઇટરમાં બનાવેલા દસ્તાવેજ આપમેળે MS વર્ડ સ્વરૂપે સંગ્રહ કરે છે તે માટેની સવલત પણ ધરાવે છે. તે માટે મિત્રો ટૂલ્સ, ઓપ્શન, લોડ, સેવ, જનરલ વિકલ્પ પસંદ કરવાથી ડાયલોગ બોક્સ મળે છે જેમાંથી ડોક્યુમેન્ટ ટાઈપની અંદર ડિફોલ્ટ ફાઇલ ફોર્મેટ વિભાગમાં ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પસંદ કરો અને ત્યારબાદ ઓલવાઇઝ સેવ ઇઝ વિભાગમાં તમારું ઈચ્છિત ફાઇલ સ્વરૂપ પસંદ કરો. પાસવર્ડ સાથે ફાઇલને સાચવવા માટેની વિધિ. તો રાઇટર દસ્તાવેજનો ગુપ્ત સંકેત પાસવર્ડ સાથે સંગ્રહ કરી શકાય છે. આ દસ્તાવેજ સુરક્ષા માઇક્રોસોફ્ટ વર્ડની દસ્તાવેજ સુરક્ષાને મળતી આવે છે. પાસવર્ડ અને ફાઇલને સાચવવા માટે નીચે મુજબના પગલાં તમારે અનુસરવાના છે. ફાઇલ સાચવવા માટે ફાઇલ સેવ અથવા તો ફાઇલ સેવ એજ મેનુ તથા વિકલ્પ પસંદ કરો. મળતા ડાયલોગ બોક્સમાં જે નામથી ફાઇલને સંગ્રહ કરવો હોય તે નામ લખવાનું. સેવ વિથ પાસવર્ડ વિકલ્પ પસંદ કરી સેવ બટન ઉપર ક્લિક કરો. જેનાથી એન્ટર પાસવર્ડ નામના ડાયલોગ બોક્સ દર્શાવશે. પાસવર્ડ અહીં તમારે ટાઈપ કરવાનો છે. રીએન્ટર પાસવર્ડ નામના ખાતામાં ફરીથી એનો એ જ પાસવર્ડ ટાઈપ કરવાથી ફાઇલ પાસવર્ડ વડે સુરક્ષિત થઈ જાય છે. મિત્રો પ્રશ્ન નંબર 9, દર 30 સેકન્ડ પછી તમારી ફાઇલ આપમેળે સચવાય તે માટે તમે શું કરશો? સંપૂર્ણ વિધિ તમારે લખવાની છે. તો અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જવા જેવા આકસ્મિક ઘટનાઓના પરિણામે દસ્તાવેજમાં લખવામાં આવતા લખાણ કે સુધારા વધારા ગુમાવવા ન પડે તેના માટે ઓપન ઓફિસ સ્યુટની અંદર દસ્તાવેજ આપમેળે સચવાય તેવી ઓટો સેવ સુવિધા આપવામાં આવે છે. આ સવલત સેવ કમાન્ડની જેમ જ ફાઇલની અગાઉ પડેલ લખાણ ઉપર હાલના લખાણને લખી નાખે છે. દર 30 સેકન્ડ પછી ફાઇલ આપમેળે સચવાય છે. તેના માટે પગલાં આ રીતે અનુસરવાના છે. ટૂલ્સ, ઓપ્શન, લોડ, સેવ, જનરલ મેનુ તથા વિકલ્પ પસંદ કરો. મળતા ડાયલોગ બોક્સની અંદર મિત્રો તમારે વિવિધ વિકલ્પમાંથી સેવ ઓટો રિકવરી વિકલ્પ પસંદ કરો અને તમારે જે સમય ગોઠવવો હોય તે સામાન્ય રીતે આ સમયગાળો 15 મિનિટનો હોય છે. અહીં આપણે 30 સેકન્ડ રાખવો તો 30 લખી ઓકે વિકલ્પ પસંદ કરો. જેનાથી રાઇટરની અંદર દર 30 સેકન્ડના સમયાંતરે આપમેળે દસ્તાવેજ ફરીને સંગ્રહ થયા કરશે. પ્રશ્ન નંબર 10, દસ્તાવેજને પ્રદર્શિત કરવા માટેના જુદા જુદા કેટલા અને કયા દેખાવ ઉપલબ્ધ હોય છે? તો દસ્તાવેજને પ્રદર્શિત કરવા માટે કુલ 3 દેખાવ ઉપલબ્ધ હોય છે: પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ અને ફૂલ સ્ક્રીન. મિત્રો પ્રશ્ન નંબર 11, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. નીચેનામાંથી કયો ભાગ ઓફિસ સ્યુટનો નથી? તો વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટ એક્સપ્લોરર જે છે તે ઓફિસ સ્યુટનો ભાગ નથી. 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં આવેલો શબ્દ પ્રક્રિયા કયો છે? તો વર્ડ સ્ટાર્ટ. પ્રશ્ન નંબર 3, નીચે પૈકી કયું ભૂલ ધ્યાનમાં આવ્યા પછી ભૂલને સુધારવાની સવલત આપે છે? તો A અને B બંને. ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર અને શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર. પ્રશ્ન નંબર 4, પાદ ટીપ એટલે કે ફૂટર અને પૂર્વ ટીપ એટલે કે હેડર મૂકવા માટે આપણે કયા મેનુમાં જવું પડશે? તો ઇન્સર્ટ. માપપટ્ટી રૂલર લાઇન દર્શાવવા કે છુપાવવા માટે કયા મેનુમાં જવું પડશે? તો વ્યૂ મેનુ. લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડશે? તો ટૂલ્સ. લખાણને બોમ્બે શબ્દને બદલે મુંબઈ કરવા માટે આપણે કયા મેનુમાં જવું પડશે? તો એડિટ મેનુની અંદર જવું પડશે. પ્રશ્ન નંબર 8, ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચેનામાંથી કયા મેનુમાં જવું પડશે? તો ફાઇલ્સ મેનુ. રાઇટર દ્વારા બનાવતા દસ્તાવેજની ફાઇલનું નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? તો મિત્રો C.OD અને T. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. શબ્દ પ્રક્રિયક શરૂ કરવા માટે વિન્ડોઝ મેનુ વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો ખોટું. સ્ટેટસ બાર પર હાલ ખોલવામાં આવેલી ફાઇલનું નામ દર્શાવાય છે? તો ખોટું. ફાઇલ ખોલવા માટે ઓપન આઇકોન એ સ્ટેટસ બારનો એક ભાગ છે? તો ખોટું. ફોર્મેટ મેનુની અંદર ઉપલબ્ધ વિકલ્પો આખા દસ્તાવેજ માટે અમલી બને છે? તો ખોટું.
નંબર 5, MS વર્ડની ફાઇલને ઓપન ઓફિસ સ્યુટના રાઇટર દ્વારા ખોલી શકાય છે તો સાચું. ઓપન ઓફિસ સ્યુટને રાઇટર દ્વારા બનાવાયેલી દસ્તાવેજ ફાઇલને MS વર્ડ દ્વારા ખોલી શકાય નહીં તો ખોટું. લખાણના પસંદ કરેલા ભાગની જેમ જ ટૂલબાર પણ ખસેડી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો સાચું. ટેમ્પલેટ એ પૂર્વ નિર્ધારિત હોય છે અને ઓપન ઓફિસ સ્યુટમાં તે ઉપલબ્ધ હોય છે તો સાચું. નંબર 9, જો એક જ દસ્તાવેજ ખુલ્લો હોય અને જો આપણે રાઇટરને બંધ કરીએ તો દસ્તાવેજની સાથે રાઇટર પણ આપમેળે બંધ થઈ જાય છે તો સાચું. પેન ડ્રાઈવમાંથી કોઈપણ દસ્તાવેજ ખોલવા માટે તેને પહેલાં પેન ડ્રાઈવમાંથી હાર્ડ ડિસ્ક પર નકલ કરવી લેવી જરૂરી છે તો એ પણ ખોટું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.